માતાજી મિત્રો, દશરથની વાતોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે એક એવા ઇતિહાસના સફરે જઈ રહ્યા છીએ મિત્રો, જેનો નજારો કુદરતી નજારો છે અને જોવાલાયક છે મિત્રો। એટલે આપણે જઈ રહ્યા છીએ આપણે ઈડરમાં આવેલો ઈડરિયો ગઢ, જ્યાં જઈશું અને મુલાકાત કરીશું। આપણે આજ સુધી ત્યાં ગયા નથી, આ પહેલો અનુભવ છે, એટલે કે આપણે પહેલી જ વખત ત્યાં જઈએ છીએ। અને આપણે ગોઠવા ગામ છે આપણું, જે અમારું ગામ છે ગોઠવા, અને ગોઠવા ગામથી આ ઈડરિયો ગઢ લગભગ 58 થી 60 કિલોમીટર થાય છે। તો આપણે આજે જઈ રહ્યા છીએ, અમારા વિડીયોમાં બને રહેજો। ઇતિહાસ પણ જાણીશું આપણે કે ઇતિહાસ શું કહેવા માંગે છે, રાજા મહારાજાઓ વખતનો ઇતિહાસ છે મિત્રો। તો બને રહેજો। જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણે ઈડરિયા ગઢ પહોંચી જાય છીએ। આમાં અહીંયા આપણે શું શું જોવા લાયક છે અને કુદરતી નજારો કેવો છે એનો આનંદ માણીશું, અને જે આપણે ઇતિહાસ છે તે આપણે તમને જણાવીશું। તો બને રહેજો અમારા વિડીયોમાં મિત્રો। તમે જોઈ શકો છો, આ છે આપણે ઈડરિયો ગઢ। મિત્રો આપણા ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની જે ગિરિમાળા વચ્ચે એક એવો કિલ્લો આવેલો છે, જેના વિશે કહેવાય છે કે તેને જીતવો લોઢાના ચણા ચાવવા બરાબર હતું, અને એ ગઢ છે આપણા ઈડરિયો ગઢ। અને મિત્રો અહીંયા જે ઈડરિયો ગઢ છે એ માત્ર પથ્થરોની, જે અહીંયા પથ્થરો આવ્યા છે એ ગોઠવણી નથી, પણ કુદરતી રક્ષણ પૂરું પાડતો આ કિલ્લો છે। એટલે કે કોઈ માણસે આ નથી કરેલું, અહીંયા કુદરતી રીતે જે પથ્થર આવેલા છે એ કુદરતી રીતે ઈડરિયો ગઢ બનેલો છે મિત્રો। અને અહીંના પથ્થરો ઈડરિયો ગ્રેનાઇટ તરીકે ઓળખાય છે। અને મિત્રો અહીંયા 700 થી વધુ પગથિયા અંદાજે ચડવા પડે છે ઈડરિયા ગઢ ચડવા માટે। અને આગળ એવું કહેવાય છે કે અહીંયા ઘણા ઇતિહાસો છે, ઘણા અંદર મંદિરો આવેલા છે, એ આપણે તમને બતાવીશું। અને હું તમને અહીંયા જે ઇતિહાસ છે તે મોબાઈલમાં સર્ચ કરી, એટલે કે રિસર્ચ કરી, અને જે ઇન્ટરનેટ પરથી આપણને જે માહિતી મળી છે એ તમને ઇતિહાસ જણાવું છું મિત્રો। એટલે બહુ જૂનો ઇતિહાસ છે મિત્રો, રાજા મહારાજાઓ વખતનો આ ઇતિહાસ છે મિત્રો। બને રહેજો અમારા વિડીયોમાં। તો મિત્રો અહીંયા આપણે જે ઈડરિયો ગઢ આવેલું છે એના જે પથ્થરો વચ્ચે એક જણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં આગળ કુદરતી રીતે 12 માસ તમે જોઈ શકો છો અહીંયા પાણી આવે છે, એટલે કે પાણી ક્યાંથી આવે છે આજ સુધી કોઈને ખબર નથી મિત્રો। તમે જોઈ શકો છો આ પાણી આવે છે મિત્રો। અને બીજું એક આ પાણી છે કુદરતી રીતે આવે છે, અને અહીંયા જણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તો આ પણ એક ચમત્કારિક મહાદેવનું મંદિર છે, તો તમે દર્શન કરી લેજો આ જણેશ્વર મહાદેવના મંદિરના। જય માતાજી મિત્રો। તો મિત્રો ઈડર પર અનેક વંશજોએ અહીંયા રાજ કર્યું હતું, એટલે કે ઈડરના ઇતિહાસમાં રાવ વંશના રાજાઓનું યોગદાન સૌથી મોટું હતું, અને રાઠોડ વંશના રાજાઓએ અહીં લાંબો સમય શાસન કર્યું હતું મિત્રો। પાછળથી આ ગઢ મુગલો અને ત્યારબાદ ગાયકવાડ શાસન હેઠળ રહ્યો હતો મિત્રો। તો આ તો ઈડરિયા ગઢનો ઇતિહાસ મિત્રો। બને રહેજો, આગળ પણ હું તમને ઇતિહાસ જણાવું છું। તો મિત્રો અહીંયા આપણે જે ઈડરિયો ગઢ જોવા આવ્યા હતા, ત્યાં આગળ આપણે જે ઈડરિયો ગઢ જોવા જઈએ એમાં વચમાં એક પૌરાણિક જે ગબ્બર છે, એટલે જે આપણે ડુંગર કહીએ એના વચમાં એક મહાકાળી માતાનું ચમત્કારિક મંદિર આવેલું છે। તો એમના ઇતિહાસ વિશે આપણે અહીંયાના જે સેવક છે મહાકાળી માતાના, એમને આપણે પૂછીશું કે આ મહાકાળી માતાના મંદિરની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તો એ આપણી તો બને રહેજો કાકા। આપણે તમે અમને જણાવો કે આ મહાકાળી માતાની ઉત્પત્તિ આપણે કઈ રીતે થઈ। એ વર્ષો જૂની પુરાણી હતી, કોઈને સપના આવ્યું હશે અને ખોદકામ કર્યું હશે, એ વખતની સ્થાપના કરેલી હતી। અહીંયા એક મોટી લોખંડની મૂર્તિ હતી, ચોરી ગયેલી છે। એની પછી અહીંયા આવ્યા પછી મંદિર હતું, ખંડેર હતું, અને પછી એવી વાત એ આની પૂજા કરવા જેવાથી ફાયદો થાય એવું ન, પછી અમે આમની સેવા ચાલુ કરી। પછી રિપેરિંગ કરતાં કીધું કે થોડો ઓટલો બનાવી લઈએ, તો ઓટલો બનાવતા આંખો બી રહી ગયેલી। અમે રાત્રે વિચાર કર્યો હવે અત્યારે પાછું તોડીને હરકું કરી દઈએ, પાછું નીચું લાવી દઈએ। ના તમે તો વાર જતા રહો, ઘેર ગયા સવારે આ તો સવારે કમ્પ્લીટ હતું। બરાબર, ત્યાંની અમે પૂજા કરી 45 વર્ષ થઈ ગયા, અને પ્રાચીન મંદિર છે। તો મિત્રો તમે સાંભળ્યું કે આ મંદિરનું અહીંયા થોડું રિનોવેશન કર્યું અહીંયાના જે સેવકો હતા એમને। તો એક ઓટલો નાનો હતો પરંતુ મોટો ઓટલો બનાવ્યો, એટલે એ વખતે એ લોકોને એવું લાગ્યું કે અહીંયા જે મહાકાળી માતાની જે આંખો દેખાતી હતી તે એક બીડાઈ જશે,
તો ત્યાંના લોકોનું એવું થયું કે હવે કરવું શું, તો બધા કંઈક ઘરે જતા રહીએ. અને સવારે આવ્યા તો એવું થયું કે અહીંયા જે હતું એમને એમ જ હતું, કંઈ પેલું થયું નહીં, કે આંખો પણ બીડાય નહીં. ત્યારથી આ મંદિરના લોકો, અહીંયા સેવકો અને અખંડ જ્યોત છે, અહીંયા જે પાવાગઢ જે ત્રિશુળ છે એ ત્રિશુળના દર્શન તમને અહીંયા મહાકાળી માતાના થાય છે. તો એકવાર તમે આવો ઈડરિયા ગઢે તો આ મહાકાળી માતાના દર્શન કરવાનું ભૂલતા નહીં. બોલો મહાકાળી માત કી. તો મિત્રો આપણે જે ઈડરિયા ગઢ ઉપર આવ્યા છીએ તેઓ આગળ જે પેલો મહેલ દેખાય છે એ રાજાનો મહેલ છે. અને સામેની બાજુ એડજસ્ટ તમે જોઈ શકો છો જે રૂઠી રાણીનું માળિયું આવેલું છે. એટલે કે અહીંયા જે રિસાઈને આપણે રાણી હતા તે ત્યાં ગયા હતા એવું કહેવાય છે ઇતિહાસમાં. તો મિત્રો આ હતો આપણે ઈડરિયા ગઢનો ઇતિહાસ. અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી તમે આખા ઈડર પણ ઈડરથી પેલી બાજુનો પણ તમે નજારો જોઈ શકો છો મિત્રો. આ રીતે ઈડરિયો ગઢ જીત્યા, ઈડરિયો ગઢ ચડ્યા તો ઈડરિયો ગઢ જીત્યા એવું કોક પંક્તિ છે. આપણને એડજસ્ટ તો કોઈ એવી ખબર નહીં, બરાબર છે. તો આ હતો મિત્રો ઈડરિયા ગઢનો ઇતિહાસ. તો આપણે ત્યાં આગળ ચડી શકતા નથી કેમ કે આપણે બીજું શૂટિંગ કરવાનું છે, એટલે એ તમને અમે બતાવી શકતા નથી કેમ કે એના માટે આપણે સ્પેશિયલ આવવું પડે. અને બીજું એ કહી ત્યાં આગળ કોઈ પગથિયા નથી, આપણે પથ્થર ઉપર ચડી અને રિસ્ક લઈને જોવાનું છે. એટલે કે ત્યાં રાણી રૂઠીનું માળિયું જોવા જવું પડે મિત્રો, બરાબર છે. પણ અમારે શૂટિંગ પણ વધારે છે. તો આજે આપણે આટલો વિડીયો આપણો જે ઈડરિયા ગઢનો છે તે પૂરો કરીએ છીએ. અને આગળના વ્લોગમાં તમે બન્યા રહેજો, એટલે કે આગળનો અમારો વિડીયો આવે તે પૂરો જોજો અને સાથ સપોર્ટ આલજો મિત્રો. અને કહેવાય છે કે સલાહની નહીં જરૂર મિત્રો, સપોર્ટની જરૂર છે. તો તમે સપોર્ટ આલજો. દશરથની વાતો તમારા માટે રોજ એક નવા ઇતિહાસની સફર લઈને આવશે. તો બને રહેજો. જય માતાજી.